ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। અદ્વૈત મકરંદ જે વેદાંતનો પ્રકરણ ગ્રંથ કહેવાય છે, લઘુ ગ્રંથ, જે લક્ષ્મીધર કવિ નામના વિદ્વાને કે મહાપુરુષે રચેલો છે, જેના પરની ટીકા સ્વયં પ્રકાશી હતી. એ આપણે જોઈ ઉપોદઘાત. તો ટીકાકાર કહે છે, ઇહ ખલુ લક્ષ્મીધરો નામ કશ્ચિત કવીન્દ્ર પંડિતેન્દ્ર. કોઈક લક્ષ્મીધર નામના એવા પ્રસિદ્ધ નથી, એમના વિશે ખાસ કંઈ જાણીતું નથી, પણ કવિન્દ્ર કવિઓમાં શ્રેષ્ઠ, પંડિતોમાં શ્રેષ્ઠ છે. તેમની રચના પરથી સ્પષ્ટ થાય છે. એમણે આ ગ્રંથ રચ્યો. કોને માટે રચ્યો, અધિકારી કોણ છે, એનું પહેલા અહીંયા આગળ એની સ્પષ્ટતા કરવામાં આવે છે. નિરંતર નિત્યાદિ અનુષ્ઠાન શુદ્ધ સ્વાંતતયા. સતત નિત્ય નૈમિત્તિક જે કર્મ કરવા જોઈએ, જેનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, જેને શાસ્ત્રમાં ધર્મ કહેવામાં આવ્યો, તો આ પ્રકારે ધર્મ કહો, કર્તવ્ય કર્મ કહો, એનું નિરંતર અનુષ્ઠાન, એ પ્રકારની સમજ અને શ્રદ્ધાથી કે શાસ્ત્ર જયારે આપણને આ કર્મનું અનુષ્ઠાન કરવાનો આદેશ આપે છે, ત્યારે એની પાછળ આપણા પોતાના કલ્યાણની ભાવના છે કે કર્મ જે કરવા જોઈએ એ આત્મસમર્પણ રૂપે કરવા જોઈએ. એ ભાવનાથી કર્મ કરવામાં આવે તો શુદ્ધ સ્વાંતતયા, એ નિષ્કામ ભાવના, આત્મસમર્પણ ભાવના, ઈશ્વરે મને જે કંઈ આપ્યું છે, જે મહાન ઉપકાર મારા પર થયેલો છે અને થઈ રહ્યો છે, અને કઈ રીતે હું બદલો વાળી શકું, હું કેવી રીતે વળતો ઉપકાર કરી શકું, એ ભાવનાથી દબાવવાનું ચાર્જર બરાબર દબાવ્યું છે.
શુદ્ધ સ્વાંત થયા, જેને સ્વાંત અર્થાત અંતઃકરણ શુદ્ધ થયું છે. સંજાત વિવેક વૈરાગ્ય સમાધિ મુક્ષાવત, જેના પરિણામે જન્મ વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ મુમુક્ષા કે મુમુક્ષુત્વમ, આ પ્રકારના સદગુણોનો આવિર્ભાવ થયો છે. ગઈકાલે વાત કરી કે આ બધા સદગુણો તો આપણામાં છે, આપણો સ્વભાવ જ છે. એની વિરુદ્ધ જે આપણામાં જણાતું હોય એ તો અવિવેકનું પરિણામ છે, અજ્ઞાનથી જન્મેલો અવિવેક કે મોહનું પરિણામ છે. એટલે છેવટે શાસ્ત્ર આપણને કેવી રીતે અજ્ઞાનથી મુક્ત થવો એનો જ ઉપાય બતાવે છે, એનો જ ઉપદેશ કરે છે. એટલે કર્મયોગ પણ અજ્ઞાનથી મુક્ત થવાનો જ ઉપદેશ છે. અજ્ઞાનમાંથી જન્મેલા બધા સ્થૂળ રાગ દ્વેષ જેને કહેવાય છે એ અજ્ઞાનની ઉપજ છે. એ રાગ દ્વેષ આપણા અંતઃકરણ દૂર થાય એટલે અજ્ઞાન જ દૂર થઈ રહ્યું છે, અને જ્ઞાન જે આપણું સ્વરૂપ છે એનો આવિર્ભાવ થઈ રહ્યો છે. આપણા સ્વરૂપનો આવિર્ભાવ ધીમે ધીમે થાય. વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ જે સદગુણો કહેવામાં આવ્યા એ વાસ્તવમાં આપણા સ્વરૂપનો જ આવિર્ભાવ છે. તો જેવી રીતે સૂરજની આડે ખૂબ બધા વાદળો હોય, વાદળોના ઘણા બધા આવરણ હોય, એ જેમ જેમ દૂર થાય તેમ તેમ સૂર્યનો પ્રકાશ આપણને ઝાંખી થતી જાય, વધારે સ્પષ્ટ થતો જાય. છેવટે એ સૂર્યનો પ્રકાશ આપણા માટે પૂરેપૂરા અનુભવનો વિષય બને. તેવી રીતે આ બધું છેવટે આત્માનો જ અનુભવ છે, આત્માનો જ પ્રકાશ છે, આત્માનો જ આનંદ છે. એટલે આ રીતે નિત્ય નૈમિતિક કર્મના આદેશ દ્વારા કે માર્ગદર્શન દ્વારા આપણા હૃદયમાં રહેલા અજ્ઞાન ને અંધકારને દૂર કરવાનું શાસ્ત્રનું પ્રયોજન છે. આમ અજ્ઞાન બે તબક્કે દૂર થાય છે. પહેલા તબક્કે કર્મકાંડ કહો, કર્મયોગ કહો. બીજો તબક્કો છે જ્ઞાનકાંડ, જ્ઞાનયોગ. પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્ત લક્ષણ બંને અજ્ઞાનની બંને ખરેખર તો નિવૃત્તિ જ છે. અજ્ઞાનની નિવૃત્તિની દ્રષ્ટિએ ભલે કર્મયોગને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કહેવામાં આવતો હોય અને જ્ઞાન યોગને નિવૃત્તિ લક્ષણ ધર્મ કહેવામાં આવતો હોય, વાસ્તવમાં બંનેમાં અજ્ઞાનની નિવૃત્તિ છે. દ્રષ્ટિએ નિવૃત્તિ લક્ષણ ધર્મ જ છે. ખરેખર તો સકામ કર્મને પ્રવૃત્તિ લક્ષણ કહેવું જોઈએ, કારણ કે સંસારમાં પ્રવૃત્ત કરાવનારું છે અને પ્રવૃત્ત રાખનારું છે. નિષ્કામ કર્મને ભલે પ્રવૃત્તિ એનો આકાર છે, પણ વાસ્તવમાં નિવૃત્તિ એનું લક્ષણ છે, કારણ કે સંસારમાંથી નિવૃત્ત કરનારો છે. તો આમ શાસ્ત્ર કહે છે કે નિવૃત્તિથી જ આપણા હૃદયમાં રહેલા કે આપણા પોતાના સ્વરૂપનો ધીમે ધીમે આવિર્ભાવ થાય. તો આ રીતે કર્મયોગ પણ આપણને નિવૃત્તિ જે છે એ નિવૃત્તિનું આચરણ કરવા માટેની પદ્ધતિ છે, જેના પરિણામે વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ મુક્ષુત્વમ આત્મવિવિદિશા, આ બધાના પરિણામે આત્માને જાણવાની ઈચ્છા જન્મે અને ધીમે ધીમે ઈચ્છા તીવ્ર થતી જાય. તો એવી તીવ્ર થાય કે એ સિવાય બીજી કોઈ ઈચ્છા મહત્વ ધરાવે જ નહીં. ત્યાર પછી શાસ્ત્રમાં અનુમતિ છે કે એ ઈચ્છાને પૂરી કરવા માટે જે કરવું જોઈએ તે સાધે કરવું જોઈએ. સંત્યક્ત લોક વેદ ધર્મ. તો હવે લોક એટલે લૌકિક જે આપણી ફરજો હતી તે વૈદિક અર્થાત શાસ્ત્ર દ્વારા જે ફરજોનો આદેશ આપણે આપવામાં આવ્યો હતો તે
એ બધાએ પોતાનું કામ કર્યું છે. એ સાધને પોતાનું કામ કર્યું હોવાને કારણે હવે એ સાધનને છોડવા માટેની અનુમતિ આપવામાં આવે છે. જેમ કે વાંસળાને લઈને આપણે ઊંચું કૂદવા માંગતા હોઈએ તો જ્યારે વાંસળાની મદદથી આપણે એટલી ઊંચાઈ પર આવ્યા, હવે આગળ કૂદકો મારવા માટે એ વાંસળાને છોડવાની અનુમતિ આપવામાં આવે છે. ત્યાં સુધી કે વાંસળો છોડવો જ પડે, નહીતર એ વાંસળો આપણા અવરોધરૂપ બને. સંત્યક્ત લોક વેદ ધર્માન. તો હવે આ પ્રકારે આત્મવિમર્શા, આત્માને જાણવાની જેટલી ઈચ્છા જ્યારે મારા મનનો કબજો લઈ લે, ત્યારે પછી એ ઈચ્છા પૂરી કરવા માટે જે કરવાનું હોય, ગુરુવર ચરણ ઉપસર્પણ પુરસ્સરમ સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. સાધન વચનમાં કહેવામાં આવ્યું કે આ પ્રકારે સર્વ કર્મનો ત્યાગ કર્યા પછી સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ, એ સદ્વિદ્વાન છે. સદ અર્થાત સત કે તત્વના વિદ્વાન છે, તત્વજ્ઞાની મહાપુરુષ છે. ઉપસૃપ્યતામ, તમારે ઉપસર્પણમ, એ જ અહીંયા આગળ ક્રિયા પછી ઉપસર્પણ પૂર્વકમ, જે ક્રિયાપદ સાધન પંચકમમાં વાપરવામાં આવે એ જ અહીંયા કહે ઉપસર્પણમ અથવા ઉપસદનમ એમ કહેવાય. સદ એટલે પણ જવું, સર્પ એટલે પણ, સૃપ એટલે પણ જવું, ઉપર એટલે નજીક જવું, ગુરુની નજીક જવું. ભૌતિક નજીક તો ખરું જ, જોડે જોડે લાગણીના સ્તરે પણ નજીક જવું. એ પ્રકારની નજીકાઈ કે સામીપ્ય પ્રાપ્ત થાય કે ઉત્પન્ન થાય કે દૃઢ થાય, એ માટે ભગવાને કહ્યું તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આમ પ્રણિપાત સેવા એ દ્વારા આ નજીકતા જે છે, સામીપ્ય છે, વધારે દૃઢ બને. ઉપસર્પણ પૂર્વકમ, આમ ગુરુની માત્ર ભૌતિક રીતે નજીક જો એટલું જ નહીં, પરંતુ ગુરુના હૃદયમાં પણ સ્થાન જન્માવવું. એટલે ભાષ્યકાર ત્યાં કહે કે ભાઈ આ રીતે પોતાની સેવા એટલે પોતાની લાગણીથી ગુરુજીના હૃદયને જીતે લઈને સમ્યક શુદ્ધ વેદાંત તત્વે બી અથવા વિધિત શુદ્ધ વેદાંત તત્વે બી સારી રીતે વેદાંત તત્વનું શ્રવણ કરવું. બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ શ્રુતિશ્રો વાક્યમ સમાકર્ણ્યતામ પ્રસન્નમ તમનુપ્રાપ્ય. આ પ્રકારે પોતાની સેવાને કારણે અર્થાત એ દ્વારા ગુરુને આપણો પરિચય થાય અને વાસ્તવમાં આપણી આંતરિક ભાવના કેવી છે એમનો પરિચય થાય. એ જોઈએ કે વાસ્તવમાં આ મુમુક્ષા જે ધરાવે છે, આત્મજ્ઞાનની જ ઈચ્છા ધરાવે છે, બીજું કોઈ પ્રયોજન છે નહીં. ત્યારે ગુરુજીની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થાય. મહાત્મા એને કહેવાય જેટલો પ્રસન્ન જ હોય, અર્થાત આપણી સેવા એમને પ્રસન્ન કરી શકે નહીં તો ના થાય એવા મહાત્મા ના હોય, પરંતુ એમની એક વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થાય જ્યારે જિજ્ઞાસાના દર્શન કરે. ત્યારે એક ભક્તના દર્શન કરે ત્યારે પ્રસન્નતા પ્રાપ્ત થાય, પણ જોડે જોડે એક જિજ્ઞાસુના દર્શન જ્યારે કરે ત્યારે વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થાય. જેમ બૃહદારણ્યક ઉપનિષદમાં વર્ણન આવ્યું કે જ્યારે મૈત્રેયી યાજ્ઞવલ્ક્યજીને કહ્યું યેનાહમ અમૃતાસ્યામ કિમ તેનાહમ કુર્યામિતિ, હે ભગવાન, જેના વડે મને અમૃતત્વ અર્થાત મોક્ષ પ્રાપ્ત ના થાય
એવી સંપત્તિ કે સાધન મારે શું કરવાનું? આમ વૈરાગ્ય બતાવ્યો, જિજ્ઞાસા બતાવી કે ભગવાન આપ જે જાણો છો એ મને કહો. યદેવ ભગવાન વેદ તન્મે બ્રુહીતિ. આ પ્રકારે આત્મ જિજ્ઞાસા જયારે જો પ્રગટ થઈ તરી આજ્ઞા કે એહી આવો બેસ સાંભળ. અમે હંમેશા તું મને પ્રિય જ રહેલી છે, કઈ સેવા તો કરી જ છે, પણ આજે મારા વિશેષ પ્રીતિને પાત્ર છે, કારણ કે માત્ર સેવક નહીં પરંતુ આજે એક જિજ્ઞાસુ હું જોઉં છું. આ પ્રકારે પ્રસન્નમ તમનું પ્રાપ્ય, આ પ્રકારની પ્રસન્નતા પ્રાપ્ત કરી હોય ત્યારે આપણને ગુરુનો વિશેષ અનુગ્રહ પ્રાપ્ત થાય. એટલે સમ્યક શુદ્ધ વેદાંત આમ શિષ્યના પ્રત્યે શિષ્યના પક્ષે શ્રદ્ધા અને ભક્તિ હોય, ગુરુના પક્ષે પ્રસન્નતા હોય, અનુગ્રહ હોય, ત્યારે એક યોગ્ય વાતાવરણ ત્યાં સર્જાયું છે. સમ્યક શુદ્ધ વેદાંત ત્યારે વેદાંતનું સમ્યક સારી યથાયોગ્ય શ્રવણ થાય. અથવા વિધિ તો એવો પણ એક પાઠ છે કે વિધિપૂર્વક ચાલો પરિપાતે પરિપ્રશ્ન એને સેવા વિધિ બતાવવામાં આવે. શુદ્ધ વેદાંત તત્વે આ પ્રકારે જેણે વેદાંત તત્વનું શ્રવણ કર્યું છે એની વાત થઈ રહી છે. ટીકાકાર સ્વયં પ્રકાશયતી. આ ગ્રંથનો અધિકારી કોણ છે? અધિકારીનું નિરૂપણ કરી રહ્યા છે. બહુ વિશેષ અધિકારને ધ્યાનમાં રાખીને આ ગ્રંથ રચવામાં આવ્યો છે. સમ્યક શુદ્ધ વેદાંત તત્વે બી સારી રીતે વેદાંત શાસ્ત્રોનું શ્રવણ કર્યા છતાં પણ એટલે જ કહેવામાં આત્મા દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસતવ્ય. હે મૈત્રેય, આત્માનું દર્શન કરવું જોઈએ. ભગવાન આત્માનું દર્શન કરવા માટે કયું સાધન છે? શ્રોતવ્ય, આત્માનું શ્રવણ કરવું જોઈએ. અર્થાત આત્મ તત્વનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ, ઉપનિષદનું શ્રવણ કરવું જોઈએ, વેદાંતનું શ્રવણ કરવું જોઈએ. વેદાંતમાં ઉપનિષદ ઉપરાંત ઉપનિષદ પર આધારિત જે બધા ગ્રંથો રચવામાં આવ્યા છે એમાં ભાષ્યનો પણ સમાવેશ થાય, આવા પ્રકરણ ગ્રંથોનો સમાવેશ થાય. શ્રોતવ્ય. આમ સતત આત્મ તત્વનું શ્રવણ કરવું એટલે કે આત્માનું અનુસંધાન કરવું જોઈએ. શ્રવણનું પ્રયોજન શું છે કે શ્રવણ દરમિયાન જે તત્વનું નિરૂપણ થઈ રહ્યું છે એનું અનુસંધાન આ શિષ્ય કે જિજ્ઞાસુના અંતરમાં થતું રહે. એ અનુસંધાન કયા પ્રકારનું છે? આત્મ તત્વ કે પરમાત્મા નું શું સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્ઞાન થાય એને માટેનું અનુકૂળ જે અનુસંધાન છે એવું થતું હોય. કોઈ સ્વતંત્ર વિચાર નથી આ. એટલા માટે શાસ્ત્રનું શ્રવણ કહેવામાં આવ્યું. આચાર્ય મુખે શાસ્ત્રનું શ્રવણ, કે આચાર્ય શાસ્ત્રનું પ્રતિપાદન કરતા હોય. અંતેથી શાસ્ત્ર જે રીતે આત્મ તત્વનું નિરૂપણ કરે છે એ પ્રકારનું નિરૂપણનું અનુસંધાન જિજ્ઞાસુના મનમાં થતું હોય. એટલે જિજ્ઞાસુ પોતે આ રીતે આત્મ તત્વનો વિચાર એના મનમાં થઈ રહ્યો છે. વિચાર કહો કે જ્ઞાન થવા માટેનું અનુકૂળ અનુસંધાન કહો. માત્ર ચિંતન ને વિચાર કહેવા નથી આવતો, પરંતુ એ તત્વનું જ્ઞાન આપણા મનમાં જન્મે એ માટે જે પ્રકારનું ચિંતન થવું જોઈએ, અનુસંધાન થવું જોઈએ, એવા અનુસંધાનને વિચાર કહેવામાં આવે છે.
તો શ્રવણમાં મુખ્ય શું થાય? આ પ્રકારે વિચાર થાય, જેથી શાસ્ત્ર આપણને શું કહેવા માંગે છે એનો નિશ્ચય આપણામાં જન્મે. શાસ્ત્ર આમ જ કહે છે, તત્વમસી, હું બ્રહ્મ છું. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. એકમેવા દ્વિતીયમ, વાસ્તવમાં તત્વ એક અદ્વિતીય છે. આ વાક્યોને શાસ્ત્ર કહેવાય. સારા મહાવાક્યોને શાસ્ત્ર કહેવાય. બીજા તો વાક્યો છે, એ વાક્યોને સમજાવવા માટે, એની પરિપૂર્તિ કરવા માટે, એની ભૂમિકા માટે અવાંતર વાક્યો કહેવાય, જરૂરી છે. આમ શ્રવણના પરિણામે શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચય થાય. થોડું વોલ્યુમ વધારવું પડશે. વાત સાચી છે, હું બ્રહ્મ છું. જે કઈ છે જગતમાં એ સર્વ બ્રહ્મ છે. એક અદ્વિતીય છું. આમ પુનઃ પુનઃ વારંવાર શ્રવણ કરવાને કારણે આ પ્રકારનો નિશ્ચય શિષ્યના હૃદયમાં જન્મે. એ કેમ જન્મે? કારણ કે અત્યારે નિશ્ચય જન્મેલા છે કે હું જીવાત્મા છું, આ જગત મારા કરતા ભિન્ન છે, હું જગત કરતા ભિન્ન છું, વગેરે વગેરે. આમ આપણે આગળ કહ્યું તે પ્રમાણે જીવ, જગત અને ઈશ્વર વિશેના બધા નિર્ણયો આપણા મનમાં છે, જે બધા ભ્રમ છે, ખોટા નિર્ણયો છે. એટલા માટે મનમાં સાચો નિર્ણય જન્મે એ મહત્વનું છે. એ જેવી રીતે અત્યારે હું માનું છું કે હું જીવ છું, એ જ પ્રકારે મારામાં માન્યતા જન્મે કે હું બ્રહ્મ છું, તો એનો અર્થ એ કે નિર્ણય બદલાયો. એ માત્ર કોઈ બુદ્ધિના સ્તરે ન રહે, પણ જે સ્તરે, જે અપરોક્ષ સ્તરે અત્યારે મારો નિર્ણય છે કે હું જીવાત્મા છું, આ જગત કરતા ભિન્ન છું, ઈશ્વર પણ મારા કરતા ભિન્ન છે, આ બધા નિર્ણયો અત્યારે આપણામાં છે, અપરોક્ષ સ્તરે છે. અત્યંત આંતરિક સ્તરે છે. એ સ્તરે નિર્ણય જન્મવો જોઈએ, તો એને જ્ઞાન કહેવાય. અજ્ઞાન અપરોક્ષ સ્તરે છે. અજ્ઞાન અને એમાં જન્મેલા બધા ભ્રમ કહો, નિર્ણય કહો, બધા અપરોક્ષ સ્તરે છે. અર્થાત કોઈ પ્રકારના વિચાર વગરના આ નિર્ણય છે. હું જીવાત્મા છું એ એવું માનવા માટે કોઈ કારણ નહીં, કારણ વગર જ માનું છું. અત્યારે કોઈ કારણ વગર જ હું જીવાત્મા છું એવું માનું છું. કોઈ કારણ વગર જ આ જગત કરતા જુદો છું, એ મારા કરતા આ ભેદભાવ સત્ય છે એવું માનું છું. આ અંતર છે એ બધા સાચું છે, એ પ્રકારે કોઈ કારણ વગર જ માનું, એને કહેવાય અપરોક્ષ. કશોક વિચાર કર્યા પછી નિર્ણય પર આવ્યો હોય તો જુદી વાત છે, આ નિર્ણય તો મારામાં થઈ જ ગયેલા છે, એનું નામ જ અજ્ઞાન. આવરણ અને વિક્ષેપ, આ બધા નિર્ણયોને ભ્રમ કહેવાય, વિક્ષેપ કહેવાય ત્યારે હોય જ્યારે આવરણ પણ હોય. એટલા માટે આપણા મનમાં હું બ્રહ્મ છું એવું નિર્ણય પણ એ સ્તરનો જન્મવો જોઈએ. શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચય અપરોક્ષ જ્ઞાનને જે નિશ્ચય કહેવાય. અજ્ઞાન જે સ્તરનું છે એ જે સ્તરનું જ્ઞાન આપણે જન્મે ત્યારે જે વાસ્તવિક જ્ઞાન કહેવાય. તો આવું અપરોક્ષ જ્ઞાન જન્માવવું એ શ્રવણનું પ્રયોજન છે. વિવરણ પ્રસ્થાનની માન્યતા છે. શ્રવણ મનન પરિણામે નિધિધ્યાસનથી અપરોક્ષ જ્ઞાન જન્મે એવું ભામતી પ્રસ્થાનની માન્યતા છે. પરંતુ શંકરાચાર્ય મહારાજ બૃહદારણ્યકોપનિષદના પોતાના ભાષ્યમાં આવું કંઈ કહેતા નથી. કીધું કે શ્રવણ મનન નિધિધ્યાસન ત્રણે ત્રણ હોવા જોઈએ, એ ત્રણેયનો સંયોગ થવો જોઈએ.
એના પરિણામે જ્ઞાન જન્મે. શ્રવણથી કે માત્ર શ્રવણથી નહીં એવું એમણે કહ્યું ત્યાં. એટલે માત્ર શ્રવણથી જ જ્ઞાન જન્મે અને મનન નિધિધ્યાસન જરૂરી નથી કે નિધિધ્યાસનથી જ જ્ઞાન જન્મે, શ્રવણ મનન પર્યાપ્ત નથી વગેરે વગેરે એવું કંઈ કહ્યું નથી. એટલે ત્રણે ત્રણ જોઈએ, ત્રણે ત્રણનો સંયોગ થવો જોઈએ. એ દરેક વસ્તુ બીજાની પૂર્તિ કરનાર છે. શ્રવણ મનનની પૂર્તિ કરે, નિધિધ્યાસનની પૂર્તિ કરે, શ્રવણની પૂર્તિ કરે, એમ કરતા 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 આમ સતત આ શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે જે છે એનું અનુષ્ઠાન કરતા કરતા છેવટે એ પરિપક્વ જ્ઞાનમાં પરિણમે. અહીં કહ્યું શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્મનું શ્રવણ કરવું જોઈએ, જોડે જોડે હે મૈત્રી મનન પણ કરવું જોઈએ. મનન શેને માટે છે? સંશય નિવૃત્તિ માટે છે. કહે છે કે આત્મા જ્ઞાન આડે ત્રણ અવરોધો છે: આવરણ, સંશય અને વિપર્ય. તો શ્રવણ છે આવરણ દૂર કરે છે, મનન સંશય દૂર કરે છે, નિધિધ્યાસન વિપર્ય વિપરીત બુદ્ધિ દેહાત્મવૃત્તિ દૂર કરે છે. તો અહીં કોઈ સમ્યક શ્રુત વેદાંત તત્વે આ પ્રકારે આ જિજ્ઞાસુ જે બધા પ્રકારની યોગ્યતા ધરાવે છે એને ગુરુચરણે બેસીને સારી રીતે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કર્યું છે. છતાં પણ અસંભાવનાદિ પ્રતિબદ્ધ જ્ઞાનતયા અથવા અસંભાવનાયા પ્રતિબદ્ધ જ્ઞાનતયા હજી અસંભાવના કે સંશય ભાવના રહી ગઈ છે. અભાવના છે વિપરીત ભાવના, સંશય ભાવના. વિવેક શ્રવણ કહ્યું અભાવના, વિપરીત ભાવના, સંશય ભાવના. અભાવના હોતી કે હોતું હશે એ દૂર થાય શ્રવણથી. સંશય ભાવના આ તો આ છે એ તો બરાબર છે, પણ પેલું બરાબર લાગે છે. ઉભય કોટીનો જે છે નિર્ણય એને સંશય કહેવાય. વેદાંતનું શ્રવણ કર્યા પછી વાત બરોબર છે, વેદાંત કહે છે અને હું સમજુ છું કે હું બ્રહ્મ છું, જગત બ્રહ્મ છે. પણ વળી પાછા બુદ્ધિના પેલા સંસ્કાર છે જગતને સત્યતા આપવાના. આ સંશય બુદ્ધિના સ્તરનો છે. વિપર્ય છે ને એ તો હૃદયના સ્તરનો છે. હૃદયનો અર્થ શું? હેબિચ્યુઅલ એરર, આવેગાત્મક અસાવધાની. અસાવધાન હોવ ત્યારે વળી પાછું મારું મન જૂના ચીલામાં ચાલી જાય અને વળી પાછો દેહાત બુદ્ધિ મારા મનનો કબજો લે. પણ બુદ્ધિથી વિચારું ત્યારે પણ જયારે એમ લાગે કે નહીં આ કહે છે બરોબર છે, વેદાંત કહે છે બરોબર છે, પણ જોડે જોડે જગતમાં સત્ય ભાષે તો છે જ. સાંખ્ય કહે છે પણ આત્મા અનેક છે એવું લાગે છે. અર્થાત બુદ્ધિમાં આ પ્રકારના સંશયો એક બાજુ જોવા જઈએ તો વેદાંત કહે છે બરોબર છે, બીજી રીતે વિચાર કરવા જઈએ તો સાંખ્ય કહે બરોબર લાગે છે. કે આ બધા તત્વચિંતકો પોતાનો જ અભિપ્રાય છે એના સમર્થનમાં અનેક પ્રકારની યુક્તિઓ આપતા હોય છે. પછી ક્ષણિક વિજ્ઞાન હોય કે શૂન્યવાદ હોય કે જે કઈ વાદ હોય, એ બધા પોતાના અભિપ્રાયના સમર્થનમાં ઘણી યુક્તિ આપે, બધી બહુ સૂક્ષ્મ યુક્તિઓ આપે. એ લોકો તો પોતાના નિર્ણયમાં દૃઢ છે. નૈયાયિકો પોતાની યુક્તિ આપે, વૈશેષિકો યુક્તિ આપે, સાંખ્ય લોકો યુક્તિ આપે, મીમાંસકો યુક્તિ આપે, અને
બહુ જ સૂક્ષ્મ બુદ્ધિપૂર્વકની યુક્તિઓ આપે અને એ આપણે જોઈએ ત્યારે આપણી પાસે એને પ્રભાવિત વાત થઈ બરોબર લાગે છે. આમ હજી બુદ્ધિનો નિર્ણય છે ને પાકો થયો નથી. હજી આપણે બીજા કશાકના સંપર્કમાં આવીએ ત્યારે પાછા પ્રભાવિત થઈ જાય, બુદ્ધિ પ્રભાવિત થઈ જાય છે અને પછી માન્યતા એની હલી જાય છે. એટલે સંશય ભાવના અભાવનાદિ એટલે સંશય ભાવના, હજી સંશય ભાવના રહી ગઈ છે કે આ વેદાંત કહે છે તો બરોબર છે. આમ વિચારો ત્યારે આમ વિચારો તો સાંખ્ય કહે એ બરોબર છે. આમ ઉભય કોટી નિશ્ચય. રજ્જુ છે ધોળું દેખાય છે, ના સાપ છે. આ સાપ જ છે એનું નામ ભ્રમ, આ રજ્જુ જે છે એનું નામ જ્ઞાન. પણ આમ ધોળું લાગે છે ને સાપ લાગે છે, ધોળું લાગે છે સાપ લાગે અને કહેવાય સંશય. તો એ પણ જ્ઞાનમાં એ જ્ઞાનને સ્થિર ના થવા દે. એટલે સંશયને પણ અજ્ઞાનની ઉપજ માનવામાં આવી છે. એટલે હજી અજ્ઞાન દૂર થવાનું બાકી છે, આ સ્તરનું જ્ઞાન. એટલે અસંભાવનાદિ પ્રતિબદ્ધ જ્ઞાન થયા. તો કે હજી આ પ્રકારના બૌદ્ધિક દોષો જે છે એ કેટલાક રહી ગયા છે. એટલે બુદ્ધિના સ્તરના દોષો બુદ્ધિના સ્તરથી દૂર થાય. બુદ્ધિનો સ્વભાવ છે દલીલ કરવી, તર્ક કરવો, યુક્તિ કરવી અને એ રીતે પોતાના નિર્ણય સાચો ઠેરવવો. અત્યારે બુદ્ધિમાં સંશય હોય એ પણ બુદ્ધિના પોતાના તર્કના પરિણામે જન્મેલું છે. અને તેથી બુદ્ધિને તર્ક આપવો જોઈએ કે જે પ્રકારનો નિર્ણય તું કરે છે ખોટો છે. એટલે બુદ્ધિ જે નિર્ણય પર આવી છે એની પાછળ યુક્તિ કે તર્ક તો હોય જ. એને વિચાર્યું કે ના વિચાર્યું હોય. તો બુદ્ધિની જે પ્રકારની તર્કની પદ્ધતિ છે એમાં દોષ બતાવીએ કે જો તું આ નિર્ણય હે બુદ્ધિ તું આ નિર્ણય પર આવી, એનું કારણ આ હતું એ કહેવું પડે. માત્ર તું ખોટી છે એવું ના ચાલે. હું કેમ ખોટો છું એ પણ મારે જાણવું પડે. એટલે જે પ્રકારનો નિશ્ચય બુદ્ધિમાં જન્મ્યો છે એ કયા પ્રકારના તર્કથી જન્મ્યો છે, કયા પ્રકારની યુક્તિ આ બુદ્ધિ અપનાવી છે જેને કારણે એનામાં આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો છે, એ બુદ્ધિને સમક્ષ લાવીને બુદ્ધિને દેખાડવું પડે કે જો ભાઈ તારા ચિંતર્કમાં આ પ્રકારનો દોષ છે, તે આ વસ્તુ જોઈ પણ પેલું ના જોયું. ઘણી વાર આપણે કઈ નિર્ણય પર આવીએ ત્યારે બધા પાસા જોતા નથી હોતા. અને તો બધા પાસા બતાવવામાં આવે ત્યારે જોયું છે કે ભાઈ મેં આને તો ધ્યાનમાં નહોતું લીધું અને મેં નિર્ણય કર્યો. અથવા ઉલટા માર્ગે બુદ્ધિ જતી રહેલી નિર્ણય પર આવેલી. આમ બુદ્ધિમાં જે કોઈ પ્રકારનો નિશ્ચય થયો છે એમાં શું દોષ છે એ બુદ્ધિને બતાડવા પડે, તો જ બુદ્ધિમાં નિર્ણય જન્મે. કન્વિન્સ થાય, બાકી ના થાય. કોઈ પોતાનો વિચાર બદલવા તૈયાર ન થાય જ્યાં સુધી પોતાના વિચારમાં રહેલા દોષનું દર્શન ન થાય ત્યાં સુધી કોઈ બદલે જ નહીં. તેથી બુદ્ધિમાં જન્મનારા અનેક બધા નિર્ણયો હોય છે જે એક પછી એક નિર્ણયોને આ ગ્રંથકારે સંબોધ્યા છે. અને એ પ્રકારના નિર્ણયમાં કયા પ્રકારનો દોષ રહેલો એ દોષ દેખાડ્યો છે. જેથી એ તર્કના દોષને કારણે કે વિચારવાના દોષને કારણે જે આપણે ખોટા નિર્ણય પર આવેલા જેને કારણે સંશય જન્મ્યો હતો એ નિર્ણય આપણે છોડી શકીએ. એટલે અપરિતુષ્યતા ઘણું શ્રવણ કર્યું છે
છતાં પણ જ્ઞાન જે સંતોષ જન્મવો જોઈએ એ સંતોષ જન્મ્યો નથી. આ કોને માટે કહે છે? કોને કઈ વ્યક્તિ છે? આવા સંશય બુદ્ધિ હોવાને કારણે સંતોષ જન્મ્યો. એને જ્ઞાન નથી એવું નથી. ઉપનિષદમાં જે નિરૂપણ કરવામાં આવ્યું એનું જ્ઞાન છે. પછી બુદ્ધિ ત્યાં સ્થિર કેમ થઈ નથી? કારણ કે હજી બુદ્ધિ ઉપનિષદને બરોબર જાણે છે, પણ જોડે જોડે બાકીની બધી વસ્તુઓ ખોટી છે એ હજી નિર્ણય બુદ્ધિમાં થયો નથી. એટલા માટે હું બ્રહ્મ છું એ જાણવા છતાં આપણા સંતોષ ન થાય, કારણ કે હું બ્રહ્મ છું કે પછી હું જીવ છું, હું કરતા છું કે અકર્તા. મીમાંસા કે હું કરતા ભોગતા છું. મારે તો બરોબર લાગે છે. હું કરતા છું ભોગતા છું એના સમર્થનમાં એ લોકો દલીલો આપે જે બરોબર લાગે. હું અકર્તા ભોગતા છું એના સમર્થનમાં વેદાંત કેમ બરોબર લાગે? એટલે પેલો અકર્તા અભોક્તાના જ્ઞાનને કારણે સંતોષ જન્મવો જોઈએ, પેલું કરતા આપણું ભોગતા આપણું આવે એટલે જતું રહે. એટલે અપરિતુષ્યત આ જ્ઞાન શ્રવણ દરમિયાન જન્મેલા જ્ઞાન કે નિશ્ચયથી જે પ્રકારનો સંતોષ જન્મવો જોઈએ એ જન્મતો નથી. જે સંશય છે આપણને એ સંતોષથી વંચિત રાખે છે. એટલે એને પ્રતિબંધ કહેવામાં આવ્યો, અવરોધ કહેવામાં આવ્યો. સૂર્ય પ્રકાશિત રહ્યો છે, વાદળના કેટલાક સ્તર દૂર થઈ ગયા છે, છતાં હજી સૂર્ય પૂર્ણ પ્રકાશ એવો સંતોષ થતો નથી. સૂર્યના પૂર્ણ પ્રકાશનો હજી અનુભવ થતો નથી. આમ આવા જોવે છે. આ અધિકારી છે. આજે અદ્વૈત મકરંદ ગ્રંથ છે એ કોને ઉદ્દેશ્ય રચાવે? આ પ્રકારના, અર્થાત જેમને મનનની જરૂર છે, મનમાં સંશયો છે એને એ સંશયો દૂર કરવાની જરૂર છે. એના માટે જનને યોગ્ય યુક્તિની જરૂર છે. કામચિત પુરુષ ધોરે આ ઉપલબ્ધ કોઈ સામાન્ય માણસ નથી. પુરુષ ધૌરેય, પુરુષ શ્રેષ્ઠ લોકો છે જેમણે શાસ્ત્રનું શ્રવણ કર્યું છે, શાસ્ત્રનું હાર્દ પામ્યા છે, એ શ્રેષ્ઠ પુરુષો છે. અર્થાત ઉચ્ચ કક્ષાના મધ્યમ કક્ષાના અધિકારી કહો, ચાલો વેદાંતની ભાષામાં. ઉપલબ્ધ જુએ છે કે આવા પણ છે. સંજાત કરુણ, કે આટલું બધું સમજાણવા છતાં પણ, આટલી સાધના કરવા છતાં પણ, આટલો પ્રયત્ન કરવા છતાં પણ હજી અસંતુષ્ટ છે. એમના પ્રત્યે સંજાત કરુણ, જેમનામાં કરુણા જન્મી છે એવા લક્ષ્મીધર કવિ. તો પહેલા આપણને અધિકારી કોણ છે કહ્યું. હવે આ ગ્રંથની રચનાનું પ્રયોજન શું છે કે છે? તેષામ કરતલ બિલ્વ ફલવત કે કરતલ બિલ્વત સ્ફુટમ વેદાંત પ્રતિપાદ્યમ બ્રહ્મ. પછી બહુ બધા શબ્દો. તર્ક સંભાવયતુમ, તર્ક દ્વારા વેદાંતમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એની સંભાવનાની યોગ્યતા દેખાડવા માટે કે ભાઈ વેદાંત કે છે બરોબર યોગ્ય છે. મારો અનુભવ કહેતો હોય, મારી બુદ્ધિ કહેતી હોય, બીજા તત્વચિંતકો કહેતા હોય, એ યોગ્ય નથી. અને વેદાંત જે કહે છે એ જ યોગ્ય છે. એ પ્રકારનો નિશ્ચય જન્મે તો બધા સંશયો દૂર થાય તો એ નિશ્ચય જન્મે ને. એટલે વેદાંત પ્રતિપાદ્યમ બ્રહ્મ, વેદાંતમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે બ્રહ્મ, એક જ વિષય વેદાંતનો છે બ્રહ્મ.
બ્રહ્મ કહો આત્મા, ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ થાય, તત્વ એક જ છે, પારમાર્થિક તત્વ. એક એક કરતલ બિલ્વ ફલવત સ્ફુટમ, એ સ્પષ્ટ થવું જોઈએ. કેવું? કરતલ આપણા હાથમાં કે પંજામાં, બિલ્વ ફલવત, એ બિલ્વ કયું? આમળાનું ફળ. હસ્તા મલકવત એમ કહો. અહીંયા આમળા કરતા બિલ્વ છે એ પવિત્ર વસ્તુ છે. મોટું તો ખરું, પણ જોડે બિલ્વ જે છે ને એમાં વધારે ગુણો છે, પવિત્રતા પણ છે. કારણ કે બિલ્વ પત્ર એ શિવજીનું બિલ્વ ફળ છે, એમને અર્પણ થતું હોય છે વગેરે. એટલે એવું હશે કે બિલ્વનું ઉપર શબ્દનો પ્રયોગ કર્યો હશે. સ્ફુટમ, એકદમ સ્પષ્ટ થાય. આ પેલા સંશયને કારણે જે સ્પષ્ટતા નથી એ સ્પષ્ટતા પ્રાપ્ત થાય. તર્કૈ સંભાવયિતુમ, અને તેથી પેલો ઉભય કોટી છે ને નિર્ણય, એમાં એક જ કોટીનો નિર્ણય રહે. સંશય કોને કહેવાય? ઉભય કૌટિક નિર્ણય. આ બરાબર છે ઉભય, અને પેલું બરાબર છે. પેલું જતું રહે. ઉત્કટ એક કોટિક નિર્ણય, એક જ કોટીનો નિર્ણય રહે કે આજ ઉત્કટ એટલે આજ બરોબર છે. એ પ્રકારે નિર્ણય જન્માવા માટે તર્કથી, કારણ કે એનો સંશય છે એ તર્કના પરિણામે છે, અને તેથી તર્કથી નિર્દોષ સદોષ તર્કના પરિણામે નિર્ણય જન્મ્યો છે, દૂષિત નિર્ણય જન્મ્યો છે. નિર્દોષ તર્કના પરિણામે એ તર્કનો દોષ દૂર થાય તો એનામાં આ પ્રકારે નિર્ણય જન્મે. તો વેદાંત તત્વ શેનું પ્રતિપાદન કરે છે? વેદાંત પ્રતિપાદ્યમ બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણમ. કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. આમ સચ્ચિદાનંદ શબ્દ આપણને ઉપનિષદમાં પ્રાપ્ત થતો નથી, મુખ્ય ઉપનિષદોમાં. જે 10 મુખ્ય ઉપનિષદનો આપણે અભ્યાસ કરીએ એમાં સચ્ચિદાનંદ શબ્દ પ્રાપ્ત થતો નથી. ક્યાંય નથી પ્રાપ્ત એવું નહીં કહેવાય, બધા બહુ ઉપનિષદો છે. પણ આપણે શું પ્રાપ્ત થાય? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ એટલે સત, જ્ઞાનમ એટલે ચેત, આનંદમ એટલે આનંદ. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ એમણે કહ્યું. વિજ્ઞાન એટલે ચેત, આનંદમ. આમ જે ઉપનિષદના વાક્યો છે એ પરથી આપણે કહી શકીએ કે ઉપનિષદ સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. જે સત છે અર્થાત હોવું જેનું સ્વરૂપ છે, જે ક્યારે ન હોય એવું ના બને. ચિત્ત છે અર્થાત પ્રકાશવું જેનું સ્વરૂપ છે, જે ક્યારે ન પ્રકાશતો એવું ના બને. આનંદ કહો, આનંદ કહો, પૂર્ણતા જેનું સ્વરૂપ છે, જે ક્યારે અપૂર્ણ ના હોય. સ્વરૂપ લક્ષણ, સ્વરૂપ લક્ષણ. આમ સચ્ચિદાનંદ લક્ષણ. બ્રહ્મ શા માટે આપણે મહત્વનું છે? આવું છે એટલા માટે કે ત્રણેય વસ્તુ માટે આપણને પ્રેમ છે. હવા માટે પ્રેમ છે. માન ભૂમિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મા નીક્ષતે. હું ક્યારે ન હોય ન બને, હંમેશા હોવું. હવા માટે પ્રેમ છે. ચિત્ત સભાનતા માટે પ્રેમ છે. બેભાન માટે તમારે આપણા પ્રેમ નથી. સભાન હોવા જોઈએ, કોન્શિયસ હોવા જોઈએ. આપણે કોમામાં હોઈએ, ઊંઘતા હોઈએ, બેભાન હોઈએ, સાવધાન, આપણે પ્રેમ નથી. આનંદ હોવા જોઈએ. કોઈ સાથે ભેદભાવનો અંતર ના હોય, ભેદભાવ વગર ના હોય છે, ભિન્નતા જોઈએ. એમાં જ નિર્ભયતા છે, એમાં જ આનંદ છે. આમ જે વસ્તુને માટે આપણે પ્રેમ છે અને જે આપણે જેનું ઈચ્છી રહ્યા છીએ એ જ બ્રહ્મ છે. એને કૃષ્ણ કહો સચ્ચિદાનંદ લક્ષણ. એક પછી કેવું? સર્વજ્ઞમ. કેમ? સર્વોપાદાન. સર્વજ્ઞમ નિમિત્ત કારણ છે, એટલા માટે અભિન્ન નિમિત્ત કારણ.
એનું સ્વરૂપ લક્ષણ શું છે? સચ્ચિદાનંદ લક્ષણમ સત્યમ જ્ઞાનંદમ. તટસ્થ લક્ષણ કેવું છે? જગત કારણમ. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી. યતઃ જેમાંથી ઇમાની ભૂતાની જાયન્તે, આ બધા ભૂતો છે, નામ રૂપાત્મક જગત છે, એનું જેમાંથી સર્જન થાય છે, ઉદ્ભવ થાય છે. યેન જાતાની જીવંતી, જન્મ્યા પછી જેનાથી જીવે છે, ટકે છે, નભે છે. યત પ્રયંતી અભિસંવિશંતી, જે એના પ્રત્યે થોડો પ્રયાણ કરે ને એની સાથે એક બની જાય છે. આમ યત આ રીતે મુખ્ય અર્થમાં બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહેવામાં આવે. ઉપાદાન કારણની વ્યાખ્યા છે, જેમાંથી કાર્યની ઉત્પત્તિ થાય છે, કાર્યની સ્થિતિ છે, કાર્યનો લય થાય છે. યત શબ્દથી માત્ર ઉપાદાન નહીં પરંતુ નિમિત્ત કારણ કહેવામાં આવ્યું. પાંચમી વિભક્તિ છે, કારણ બતાવે છે. એટલે મહાપુરુષ સમજાવે વિદ્વાનો કે યત એટલે માત્ર એ ઉપાદાન કારણ એવું નહીં, પરંતુ જેનામાંથી, જેને કારણે, જે ચૈતન્યને કારણે એમ કરીને તે નિમિત્ત કારણ બતાવવામાં આવે. એટલે બ્રહ્મ કેવું છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે કહ્યું સર્વજ્ઞમ. નિમિત્ત કારણે સર્જન કરનારને નિમિત્ત કારણ કહેવાય. ઘડાના સર્જનમાં કુંભારને નિમિત્ત કારણ કહેવાય. ન્યાયિકો બીજા બધા નિમિત્ત કે ચાકડોના અંતે બધું નિમિત્ત છે. વેદાંત માટે મુખ્ય નિમિત્ત કયું છે? કુંભાર. ચાકડો હોય ને બધું હોય પણ કુંભાર એટલે મુખ્ય નિમિત્ત કયું છે? કુંભાર. કદાચ ચાકડો એકવાર ના પણ હોય, કશું બીજું તો ગમે તેમ ઘડીને કશુંક બનાવી તો શકે. ચાકડો હોય ને કુંભાર તો કશું ના થાય. મુખ્ય નિમિત્ત કયું છે? ચેતન. એ મુખ્ય નિમિત્ત છે. ઉપાદાન કેવું છે? અચેતન છે. નિમિત્ત ચેતન છે. ચેતન છે એટલું જ નહીં, પરંતુ એ નિમિત્તને કુંભારને જ્ઞાન હોવું જોઈએ. જેનું સર્જન કરવાનું છે એનું જ્ઞાન હોવું જોઈએ, કુશળતા હોવી જોઈએ, શક્તિ હોવી, બધું હોવું જોઈએ. એટલે નિમિત્ત કારણ કહો, સર્જન કરનાર કહો, એનામાં જ્ઞાન જોઈએ. ઘટ કરતા ઘટજ્ઞ. ઘટનું કરનાર છે, સર્જન કરનાર છે, કેવો છે? ઘટજ્ઞ. ઘટનો જાણનાર છે. તો સર્વસ્થી કરતા સર્વજ્ઞ. સર્વનું જે સર્જનાર છે એ સર્વજ્ઞ હોવું જોઈએ, આવું કહેવામાં આવ્યું. એટલે બ્રહ્મ કેવું છે? નિમિત્ત કારણોના કારણે સર્વજ્ઞ છે. સમગ્ર જગતનું સર્જન કરનાર, સમગ્ર જગતને જાણનાર હોવો જોઈએ, માટે સર્વજ્ઞ છે. સર્વોપાદાન અદ્વિતીય છે. અદ્વિતીયનો અર્થ એ થયો કે નહીં તો બે કારણ જુદા હોય. આમ કુંભાર એક હોય અને માટી બીજી હોય. આપણા સામાન્ય વ્યવહારમાં નિમિત્ત કારણ હોય જે ચેતન હોય, ઉપાદાન કારણ અચેતન હોય માટી જેવું. એટલે ભગવાન કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ કારણ નથી. હું જ નિમિત્ત અને ઉપાદાન કારણ છું. એક અદ્વિતીય છે. એટલે કહ્યું સર્વોપાદાનમ. બ્રહ્મ કેવું છે? સર્વનું ઉપાદાન કારણ છે, સર્વવ્યાપી છે, સર્વનો આત્મા છે. એ એટલે સર્વજ્ઞ નિમિત્ત કારણ પણ બતાવે છે. સર્વોપાદાન ઉપાદાન કારણ. એટલે બ્રહ્મ છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. નિત્યમ. આટલા આ બધા શબ્દો જે ક્યાંક ક્યાંક બધું પ્રાપ્ત થતા હોય ને શાસ્ત્રમાં. નિત્ય છે, અવિનાશી છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ સર્વગમ સપર્યગાત શુક્રમ સપર્યગાત શુક્રમ. તો જે પર્યગાત પરિત સર્વત અગાધ જે સર્વવ્યાપી છે. નિત્યમ સર્વગમ અદ્વયમ એકમેવા દ્વિતીયમ. અદ્વિતીય છે.
અર્થાત અવિભક્ત છે. દ્વિતીય જે વિભાગ તો ભેદભાવ ક્યારે હોય? જ્યારે તત્વના વિભાગ થઈ ગયા હોય ત્યારે. અનેક આત્મા ક્યારે હોય? જ્યારે આત્મામાં વિભાગ થઈ શકે ત્યારે. એક આત્મા અને બીજો આત્મા અને ત્રીજો આત્મા. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એકો દેવ પરમાત્મા કેવો છે? એક છે. કારણ કે જે પરમાત્મા મારા હૃદયમાં વિરાજી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે, જે પરમાત્મા તમારા કે અન્ય કોઈ પ્રાણીના હૃદયમાં વિરાજી કે પ્રકાશ રહ્યો છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. પ્રાણી માત્ર હૃદયમાં હું પ્રવેશેલો છું, ત્યાં પ્રકાશું છું. આ પરમાત્માનું કોઈ લક્ષણ હોય, વિશેષતા હોય, જે પેલા પરમાત્મા કે આત્મા કરતા જુદી પાડનારી હોય, તો આત્મા અનેક હોઈ શકે. પણ આ પણ શુદ્ધ ચૈતન્ય છે, આ પણ શુદ્ધ ચૈતન્ય છે. તેથી એક આત્માને, એક ચૈતન્યને બીજા ચૈતન્ય કરતા જુદું કરનાર કોઈ વિશેષતા નથી. માટે એકો દેવ, એક જ ચેતન પરમાત્મા પ્રાણી માત્ર હૃદયમાં પ્રકાશ્ય છે. સર્વભૂતેષુ ગૂઢ, સર્વવ્યાપી, સર્વભૂતાંતરાત્મા, કર્માધ્યક્ષ, સર્વભૂતાદિવાસ, સાક્ષી ચેતા, કેવલો નિર્ગુણશ્ચ, સર્વગમ અદ્વયમ. કેવું છે? દેહેન્દ્રિય પ્રાણ મનોબુદ્ધિ અહંકાર સાક્ષી, અપ્રાણો શમના શુભ્ર. એ પ્રાણ રહિત છે, મન રહિત છે. અશરીરમ શરીરેશુ, શરીર વગરનો છે. દેહ ઇન્દ્રિય પ્રાણ મનો મન બુદ્ધિ અહંકાર, આ બધા અનાત્મિક કક્ષા છે ને. અહંકાર આદિ દેહાંતાન બંધાન જ્ઞાન કલ્પિતાન. આમ અહંકારથી મળે દેહ સુધી બધું જે છે અજ્ઞાન કલ્પિતાન, અજ્ઞાનની ઉપજ છે, જેને અનાત્મા કહેવામાં આવે છે. અને એનો સાક્ષી કેમ કહેવામાં આવ્યું? કારણ કે આ સર્વ જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ હોવી એ જ સંસાર છે ને, સંસારનું મૂળ કારણ. એટલે આત્મા અનાત્મા વિવેક દ્વારા આપણને સમજાવ્યું, દૃગ્દૃશ્ય વિવેક દ્વારા સમજાવ્યું કેવી રીતે આત્મા સાક્ષી, માત્ર સાક્ષી ચેતા અથવા સાક્ષી દૃગેવ ન તો દૃશ્યતે. માત્ર દ્રષ્ટા છે એ ક્યારે પણ દૃશ્ય નથી. દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ અહંકાર, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ વગેરે દ્વારા આ સર્વનો સાક્ષી છે. અર્થાત સર્વ ભિન્ન છે. સાક્ષી એટલે સર્વ ભિન્ન, અતીત. એ બધું સમજાવશે અહીંયા. તો સાક્ષી કહીએ તો સાક્ષીની સત્તા સાક્ષ્ય જેટલી જ હોય છે સામાન્ય રીતે. સાક્ષી હોવ તો જેનો સાક્ષી છું એ જ સ્તરનો હું હોઉં ને. એટલા માટે આત્માને ભલે આપણે સાક્ષી કહીએ, પછી છેવટે આ ગ્રંથમાં એના સાક્ષીપણાનો પણ નિષેધ કરવામાં આવશે. છતાં પણ અનાત્માથી જુદો કરવા માટે કે જુદો સમજવા માટે એને સાક્ષી કહેવામાં આવે. એક વસ્તુ આપણે જાણીએ છીએ કે સાક્ષ્ય હંમેશા સાક્ષ્ય કરતા જુદો હોય, દ્રષ્ટા દૃશ્ય કરતા જુદો હોય. અને જે અનાત્મા છે એને સાક્ષ્ય કહેવામાં આવ્યા, એને દૃશ્ય કહેવામાં આવ્યું. જેના આત્માને સાક્ષી કહેવામાં આવ્યો, દ્રષ્ટા કહેવામાં આવ્યો. શેના માટે? આત્મા અનાત્મા કરતા ભિન્ન છે. જેવી રીતે દૃશ્ય છે કોઈ રીતે દ્રષ્ટાને પ્રભાવિત કરતું નથી. દૃશ્યના કોઈ ગુણો ક્યારે દ્રષ્ટાને સ્પર્શતા નથી. તેવી રીતે આત્માને કોઈ ગુણ દોષ સ્પર્શતા નથી. એ માટે સાક્ષી કહેવામાં આવ્યો, ભિન્ન છે. આ દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ અહંકાર જે અનાત્મા છે એનો સાક્ષી કહો, એનાથી ભિન્ન. આ સાક્ષી કેવો છે? અતીત છે. આમાં સાક્ષીની સત્તા કે છે? સાક્ષી તો પારમાર્થિક સત્તા ધરાવનાર છે. સાક્ષી હજી કેવું છે? વ્યવહારિક સત્તા ધરાવ. એ બહુ જાણવું જોઈએ.
નથી જણાતું એટલે બહુ ગડબડ થઈ જાય છે. આપણે જાતને સાક્ષી કહીએ, ભલે કહીએ, એ આપણે આપણી જાતને સાક્ષીની કક્ષામાં જ મૂકતા હોઈએ છીએ. અને પહેલા મૂકવું જોઈએ. એટલે પહેલા સાક્ષી કહેવામાં આવે, પણ છેવટે સાક્ષીનું સ્વરૂપ શું છે? માત્ર ચૈતન્ય જ છે. આવું બ્રહ્મ કેવું છે? આવું સાક્ષી છે. પ્રત્યેક અભિન્નતયા. આ તો બધું ખરું. વેદાંત પ્રતિપાદ્યમ બ્રહ્મ. વેદાંત એનું પ્રતિપાદન કર્યું બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણમ, સચ્ચિદાનંદ લક્ષણ ધરાવનારું, સર્વજ્ઞમ સર્વોપાદાનમ અર્થાત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, નિત્યમ સર્વગમ અદ્વયમ, દેહેન્દ્રિય પ્રાણ મનોબુદ્ધિ અહંકાર સાક્ષી. આ બધું બરોબર છે. પછી છેલ્લે શું? પ્રત્યેક અભિન્નતયા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુરતયા સંવિત ઉજૃંભતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુરતયા યા સંવિત ઉજૃંભતે યા બ્રહ્માદિ પીપીલિકાંત તનુષુ પ્રોતા જગત સાક્ષી સૈવાહમ. પહેલા સંવિત માટે આ મનીષા પંચકમાં કહેવામાં આવ્યું કે જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ અવસ્થામાં જે સ્વપ્રકાશ છે, ત્રણ અધિષ્ઠાન છે, સ્વયં પ્રકાશ ઉજૃંભતે, સતત પ્રગટ થાય. એટલે કે આ ત્વમ પદ છે, આત્મ સ્વરૂપ છે. યા બ્રહ્માદિ પીપીલિકાંત તનુષુ પ્રોતા જગત સાક્ષિણી. જે બ્રહ્માજી માણે ને પીપીલિકા અર્થાત કીડી, એ બધી ઉપાધિની અંદર પણ જે વ્યાપ્ત છે, પણ જગત સાક્ષિણી તત્વ સૈવાહમ. સા એવાહમ. સા જગત સાક્ષી છે, ચૈતન્ય જે ત્રણેય અવસ્થામાં પ્રકાશમાન છે, અધિષ્ઠાન છે, એ હું છું. એ સમીકરણ બહુ મહત્વનું છે. બ્રહ્મ આવું છે, ઉત્તમ, બરોબર છે. પણ તટસ્થ હોય, સંબંધિત ના હોય એવો ઈશ્વર હોય તો ચાલો ઉપયોગી છે, પરંતુ એમાં બહુ મને રસ ના પડે. લોકો સમજતા નથી. ઈશ્વર ગમે તેવો મહાન હોય, જ્યાં સુધી જુદો છે ત્યાં સુધી હું હંમેશા ભિખારી જ રહેવાનો છું. ભલે ભક્ત કેવડો, બધું કેવડો, બરાબર છે. વેદાંત શાસ્ત્ર એ પ્રકારનો ભેદ પણ સ્વીકાર્ય નથી. કંઈ નથી. પ્રત્યેક અભિન્નતયા. આવો જે પરમાત્મા છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન વગેરે, સર્વાત્મા સર્વવ્યાપી, એ પ્રત્યેક આત્મા છે, મારું સ્વરૂપ છે. આ પ્રકારે તર્કૈ સંભાવયિતુમ. આ વસ્તુ જ ઉપનિષદ એનું પ્રતિપાદન કરે છે, એમાં કંઈ નવું નથી. અને છતાં પણ આ જ મારું સ્વરૂપ છે, એ સિવાયનું નહીં. સંશય કોને કહેવાય? આ તો મારું સ્વરૂપ છે, હું સમજુ છું. ઉપનિષદમાં જે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું એ પરથી આ તો હું સમજુ છું કે આ જ મારું સ્વરૂપ છે. મારી બુદ્ધિ બીજા પ્રકારની વિચારસરણીથી પણ પ્રભાવિત થતી હોય, એને કારણે વળી બીજા સંજોગોમાં જેમ સિક્કાની બે બાજુ હોય, આ છે કે પેલું છે, આમ જોયું તો પેલું આવું લાગે, પેલું તો પેલું લાગે, તો એક જ સાચું છે, બીજું ખોટું છે, એવું નિશ્ચય જન્મવા જોઈએ. તર્કૈ સંભાવયિતુમ. આ બ્રહ્મ પ્રત્યેગાત્મા છે, એ જ સત્ય છે, બીજું કશું જ નહીં. બાકી બધું ખોટું છે. એ તર્કૈ સંભાવે, તર્ક વડે એની સંભાવના બતાવવા માટે, યોગ્યતા બતાવવા માટે, એનો એવો દૃઢ નિશ્ચય જન્માવવા માટે. એટલે પ્રયોજન કર્યું. અધિકારી કોણ છે? જેને શ્રવણ કર્યું છે, હજી જેનામાં સંશય હોવાને કારણે જેને મનનની જરૂર છે. તો આ ગ્રંથનો વિષય શું છે? એ જ પરમાત્માનું પ્રતિપાદન કરવું. શેના માટે? મનન માટે.
આ શ્રુતિ જે પ્રકારે પ્રતિપાદન કરે એ રીતે નહીં, પણ મનન. શ્રુતિ જે પ્રતિપાદન કર્યું તર્ક દ્વારા એ જ સત્ય છે ને બાકીનું સત્ય નથી, એ પ્રકારે પ્રતિપાદન કરવાની આ ગ્રંથનું એનું પ્રયોજન છે. અધિકારી વિષય કયો અને પ્રયોજન શું કહ્યું? કરતર બિલ્બવત સ્ફુટમ. પ્રયોજન શું છે કે તત્વ એમના મનમાં આપણી હથેળીમાં બિલ્વ ફળ હોય અને કેવું સ્પષ્ટ આપણે જાણીએ તેવી રીતે સ્પષ્ટતયા પરમાત્મા તત્વને જાણવું એ પ્રયોજન, એવું જ્ઞાન પ્રયોજન. અને એના માટે પદ્ધતિ કઈ છે? આ પ્રકારે તર્ક દ્વારા આ જાતનો નિશ્ચય જન્માવવો. વિષય થયો, વિષય તો બ્રહ્મ છે, પણ આ પ્રકારે. તો એને માટે કિંચિત પ્રકરણમ, કોઈક પ્રકરણ ગ્રંથ જેને કહેવાય ને પ્રકરણમ. કેવું? અદ્વૈત મકરંદાખ્યમ. અદ્વૈત મકરંદ જેની આખ્યા છે, નામ છે, શીર્ષક છે, એ નામનો ગ્રંથ. આરંભમાણ, આ ગ્રંથનો આરંભ કરવા જઈ રહ્યા છે. વર્તમાન પ્રદાન થયું. આ ગ્રંથનો આરંભ કરવા જઈ રહેલા ગ્રંથકાર શ્રી લક્ષ્મીધર કવિ ચિકીર્ષિતસ્ય તસ્ય અવિઘ્નેન પરિસમાપ્તયે. ચિકિત્સા કર્તમ ઈચ્છા ચિકિત્સા, જે કરવાની ઈચ્છા છે ને ચિકિત્સા કહેવાય, કરવાની ઈચ્છા ને. ચિકિત્સિતસ્ય, જેની રચના કરવાની ઈચ્છા ધરાવે છે આ ગ્રંથકાર, જેનું નામ અદ્વૈત મકરંદ છે, જે ગ્રંથની રચના કરવાની ઈચ્છા ધરાવે છે અથવા રચના કરવા જઈ રહ્યા છે ગ્રંથકાર, તસ્ય અવિઘ્નેન પરિસમાપ્તયે, એ ગ્રંથની કોઈ પ્રકારના વિઘ્ન વગર પરિસમાપ્તિ થાય એના માટે સ્વ ઇષ્ટ દેવતા પ્રણામ રૂપ મંગલમ. તો એક પ્રકારનું મંગળ આપણે ગઈકાલે જોયું, તત્વાનુસંધાનાત્મકમ. બીજું કયું છે? આ ઈષ્ટ દેવતા સ્મરણાત્મકમ વંદનાત્મકમ. તો સ્વ ઇષ્ટ દેવતા પ્રણામ રૂપમ વંદન રૂપમ, એ પ્રકારનું મંગલાચરણ અહીંયા રચના કરે છે. સ્વયં અનુષ્ઠાય, પોતે એ પ્રકારના મંગલાચરણનું અનુષ્ઠાન કરે છે, રચના કરે છે. શિષ્ય શિક્ષાએ, આપને છે ને વિઘ્નના, આપને એવું પ્રયોજન શું? તો શિષ્ય શિક્ષણ, ચાલો મારે પણ આ ગ્રંથનું નિર્વિઘ્ન સમાપન કરવું છે અને મારું શિષ્યગણ એ પણ એ પદ્ધતિ અનુસરે. ગ્રંથ હતા એટલે ચાલો આપણે આગળ ચર્ચા. ગ્રંથ હતા, નિબંધના હતી. આ પ્રકારના શબ્દોમાં એ મંગલાચરણનું રચના કરે છે. ના કરે તો ચાલે, મનમાં કરો તો ચાલે. મંગલાચરણ એટલે ભગવાનને યાદ કરવા જોઈએ, એ મનમાં કરો તો ચાલે, પણ મનમાં કરો તો બીજાને ખબર ના પડે કે કર્યું કે ના કર્યું. એટલે તમે એને વ્યક્ત કરો શબ્દોમાં તો ખબર પડે કે મારા ગુરુજી આમ કર્યું, માટે અમારે પણ આમ કરવું જોઈએ. એટલે ગ્રંથતઃ નિબધ્નાતિ, ગ્રંથના રૂપમાં શબ્દોના રૂપમાં નિબધ્નાતિ, એનું નિબધ્નાતિ રચના કરે છે, શ્લોકના રૂપમાં રચના કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।